પણ યાદ રાખજો કે જ્યારે વ્યક્તિ ભક્તિની શરૂઆત કરે છે ને ત્યારે વિઘ્નોની પણ શરૂઆત થાય છે, પરીક્ષાની શરૂઆત થાય છે. પરીક્ષાની શરૂઆત ત્યારે થાય, પરીક્ષા આપો એટલે આગળ જાવ ને, 8મામાંથી 9મામાં, 9મામાંથી 10મામાં, એમ પરીક્ષા થાય ને ત્યારે વ્યક્તિની પ્રગતિ પણ એટલી જ ઊંચે જાય છે. જેટલી કઠિન પરીક્ષા એટલી પ્રગતિ વધારે. આધ્યાત્મ માર્ગ આવ્યા દુર્વાસા, એકાદશીનો ઉપવાસ, 60,000 શિષ્યો લઈને ભોજન કરાવવાનું છે. અરે એવા મારા નસીબ, ક્યાંથી આવો, પધારો, તમે બધા સ્નાન કરીને આવો. યમુનાજીમાં સ્નાન કરવા જાય છે. અને અંબરીશ રાજાને એકાદશીનો ઉપવાસ હતો એટલે એને પારણું નથી કર્યું, કેવલ જલપાન કર્યું થોડું, કે જલપાન કરી લો પછી આ બધાને જમાડીને પછી હું ભોજન કરીશ. પણ થયું એવું કે ઋષિને ક્રોધ આવી ગયો કે મારી પેલા તે જલપાન કરી લીધું, પારણા નથી કરી, અમે આપણે ભોજન કરાવીને પછી તો ભોજન કરવાનું છે. પણ એ જ વખતે ભગવાનનું ચક્ર તૈયાર હતું. સંત હોય તો ભલે હોય, પણ તમે ખોટી રીતે ભગવાનના ભક્તને હાનિ નહીં પહોંચાડી શકો. દુર્વાસાએ તો માથામાંથી જટામાંથી કૃત્યા ઉત્પન્ન કરી અને મારવા માટે અમરીશને. પણ કૃત્યા તો ચક્રએ સામે જોઈને ત્યાં બળીને ભસ્મ થઈ ગઈ. ચક્ર ગયું પાછળ, કોની? કે દુર્વાસાને. દુર્વાસા ભાગવા માંડ્યા. ખોટી રીતે તમે અમારા ભક્તને પરેશાન કરો ની નહીં ચાલે. જ્યાં જાય ને ત્યાં ચક્ર પાછળ, સુદર્શન ચક્ર કોઈ રાખે નહીં. બધા ના પાડે કાંઈ નહીં આવતા હો. દુર્વાસાને કે તમે આવો તો આ ચક્ર ક્યાંક અમારું આ દેવલોકને બાળી નાખે. છેવટે દુર્વાસા ભાગે છે, નારદજી સામા મળે. ક્યાં જાઓ છો? જો ને આ ચક્ર પાછળ આવે તો એક કામ કરો, આ ચક્રને શાંત પાડવું હોય ને, નહીતર આ તમને ક્યાંય નહીં રહેવા દે. તમે નારાયણના લોકમાં જાઓ, વિષ્ણુ ભગવાન પાસે જાઓ, જેનું આ ચક્ર છે ત્યાં જલ્દી પહોંચી જાઓ. દુર્વાસા વિષ્ણુ ભગવાનના શરણે ગયા છે. હે નાથ, મને બચાવો, મેં તમારા ભક્તનો અપરાધ કર્યો, મેં કૃત્યા છોડી હતી, અકારણ ક્રોધ કર્યો, આ ચક્ર મારી પાછળ છે, મને મારી નાખશે, મને કોઈ રાખતું નથી. ભગવાનના ભક્તનો અપરાધ કરે ને એને કોઈ ન રાખે. પછી ચક્ર એમને ઊભું હતું, ભગવાનને જોઈને હાથ જોડીને ઊભું રહી ગયું. ત્યારે દુર્વાસાને ભગવાન કહે છે, હે દુર્વાસા, બરાબર સાંભળજો, કારણ મારા ભક્તનો કોઈ અપરાધ કરે ને હું સહન કરી લઉં, મારો અપરાધ સહન કરું, પણ મારા ભક્તનો અપરાધ મારાથી સહન નથી થતો. એટલા માટે શુકદેવજી મંત્ર લખ્યો કે અહમ ભક્ત પરાધીનો અસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિ ગ્રસ્ત હૃદયો ભક્તિ ભક્તજન પ્રિય મયી નિર્બધરદયાઃ સાધવઃ સમદર્શિન વશીકુર્વન્તિ માં ભક્ત્યાં સતી સ્ત્રિયં સતપતિમ યથા. સતી સ્ત્રી પોતાના પાતિવ્રત ધર્મ દ્વારા પોતાના પતિને વશ કરી લે છે. એ રીતે મારો ભક્ત મને વશ કરે છે ને હું અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તને આધીન થઈ જાઉં છું ને મારી સ્વતંત્રતા તો ગુમાવી દઉં છું. મારા ભક્તને જે ગમે એ પ્રમાણે હું પછી એનું ઈચ્છા પૂરી કરું છું. અસ્વતંત્ર ઇવ દ્વિજ, મારા ભક્તની પાસે મારી કોઈ સ્વતંત્રતા નથી. મારા ભક્તની ઈચ્છા એ મારી ઈચ્છા છે. અને તમે મારા ભક્તનો અપરાધ કર્યો એ મારાથી સહન ન થાય. મારો અપરાધ સહન કરું, પણ મારા ભક્તનો અપરાધ કરે ને એને અગ્નિથી હું બાળી નાખું છું, મારા ક્રોધાગ્નિથી બાળી નાખું છું. માટે તમે બહુ ખોટું કર્યું. તો હવે એક કામ કરો, તમે પાછા અંબરીશ રાજાની જ માફી માંગો, મારા ભક્તની જ માફી માંગો, કારણ એને એવી ભક્તિ કરી છે. દુર્વાસા ત્યાંથી જાય છે. અંબરીશ રાજાને ધન્યવાદ દેવા પડે. અંબરીશ રાજા તો ભગવાનને કહે છે કે હે ભગવાન, હે ચક્ર, તું સંતને હાનિ નહીં પહોંચાડતો, એને જે કર્યું એ મારું, હું નથી ઈચ્છતો એનું ખરાબ થાય. અને જ્યાં સુધી દુર્વાસા પાછા નહીં આવે ને ધરતી ઉપર,
ત્યાં સુધી હું ભોજન નહીં કરું. અંબરીશ રાજા કહે ત્યાં સુધી ભોજન મારે નથી કરવું, સંતને ક્યાંક હાનિ થશે તો. પણ ફલાહાર કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરી પોતાના દિવસો પસાર કરે છે. શાસ્ત્ર એવું કહે છે કે 1 વર્ષ લાગે છે દુર્વાસાને વૈકુંઠમાંથી ધરતી ઉપર આવતા. 1 વર્ષ લાગ્યું. આનો અર્થ એવો થાય કે કદાચ ને અહીંનો અને ત્યાંનો રસ્તો 1 વર્ષનો હોઈ શકે. પણ જેને ભગવાનની ભક્તિ જ કરી હોય, જેને ભાગવતજીની કથા સાંભળી હોય, એને બાય પ્લેન જાય એટલે જરાય વાર લાગતી નથી. ક્ષણમાં જ એનો વૈકુંઠમાં વાસ થઈ જાય. આપણે બોમ્બે જવું હોય તો ટ્રેનમાં જાય ને તો 12 કલાક લાગે. રાજકોટથી પ્લેનમાં જાઓ ને તો પોણી કલાકમાં ઉતારે છે. જરાય વાર લાગતી. અને એમાં આ તો ભગવાનનું વિમાન, સોનાનું, વૈકુંઠમાં સ્પેશિયલ. એટલે એને જે ભાગવતજીની કથા સાંભળે છે એ પરમધામની પ્રાપ્તિ માટે સોનાના વિમાનની, ભાગવતજી કે આપણે નથી કહેતા, એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે નથી દેખતા પણ એ આત્મા, ઘણા લોકો નથી કહેતા કે પછી કથા કરી પણ કાંઈ કોઈ આવ્યું નહીં, પણ એ ક્યાંથી આવે? આપણે ગાડીની વ્યવસ્થા કરતા હોય ને કોઈ આવીને પ્લેન રાખી દઈએ કે આમાં હાલો હું તમને હમણાં બોમ્બે પહોંચાડી દઉં કાચી સેકન્ડમાં, અને ત્યાં તમારા માટે હોટેલની સારામાં સારી વ્યવસ્થા, અહીંયા તમારે કાંઈ આપવાનું નથી, તો પછી આપણે ગાડીવાળાને કંઈક ફોન કરવાનો ટાઈમ રહીએ નહીં કે હું જાઉં છું. આપણે એમ થાય હવે નીકળો જ. એ જ રીતે આ આત્માઓ જે ભગવાનની કથા સાંભળતા હોય ને એના માટે ત્યાં વૈકુંઠમાં વ્યવસ્થા થઈ ગઈ હોય છે. અને અમુક આત્માઓ 3જે દી, કોઈ 5મે દી, કોઈ છેલ્લે દી પણ એ ભગવાનના ધામમાં જતા રહીએ છે. પછી આપણને કાંઈ કહેવા માટે ઊભા રહેતા નથી કે મને ગતિ મળી કે ન મળી, એ પહોંચી જ જાય, અહીંયા વાર્તા પૂરી થઈ જાય છે. એવા ભાગવતજીના અનુભવ છે ને એના શબ્દો છે. અહીંયા વૈકુંઠનો રસ્તો 1 વર્ષ લાગ્યું. દુર્વાસા ઋષિ આવ્યા છે અંબરીશ રાજાની ક્ષમા યાચના કરવા માટે. એકાદશીનું વ્રત, ઉપવાસ થાય તો વ્યક્તિ કરે, નહીતર શાસ્ત્ર કહે છે હાથથી કોઈનું ખરાબ કામ ન કરે એટલે ઉપવાસ છે, આંખથી કોઈ અયોગ્ય દ્રશ્ય ન જોવે એ ઉપવાસ છે, જીભથી નિંદા ન થાય એ ઉપવાસ છે. અહીંયા શાસ્ત્ર લખે છે અંબરીશ રાજા પાસે ક્ષમા યાચના કરી. એ કથા અહીંયા શું લખવામાં, અંબરીશ રાજાના આખ્યાનની કથા લખી. સુખદેવજી મહારાજ આગળ સગર રાજાની કથા લખી. સગરનો અર્થ છે ઝેર. માના ઉદરમાં બાળક છે, રાણીઓએ એને ઝેર પાયું પણ એની જિંદગી હતી એટલે બાળકને કાંઈ થયું નહીં અને એનો જન્મ થઈ ગયો એટલે એનું નામ સગર રાજા પાડવામાં આવ્યું. એની પેઢીઓમાં જ ગંગા મૈયાનું પ્રાગટ્ય થયું છે. ગંગાજી ભગીરથ રાજાની તપશ્ચર્યા અને પરિણામે ગંગાજીનું અવતરણ કરનાર ભગીરથ રાજાના નામે ભાગીરથી નામે ગંગા મૈયા તો કે આ જગતની અંદર સુપ્રસિદ્ધ છે. ક્યાંય મંદાકિની, ક્યાંય અલકનંદા, ક્યાં ગોમુખી, ક્યાં ગોદાવરી, જુદા જુદા નામે ગંગાજી પ્રગટી છે. ગંગા મૈયા તમારી જય જય હો, ગંગા મૈયા, ગંગા મૈયા તમારી જય જય હો. ગોપી આ ગોપી હર ગંગે તમારી જય જય હો, હર ગંગે, હર ગંગે તમારી જય જય હો, હર ગંગે. એ
એક વખત ગંગા મૈયાનો જય જયકાર કરીએ. ગંગા મૈયા કી જય. ઉમાપતિ મહાદેવની જય. હર હર ગંગે, હર હર માણી મહાદેવ. જે જટાશંકરી કહેવાના, કારણ કે જટામાંથી ગંગા મૈયા ઉત્પન્ન થયા છે. તો ગંગાજીનું પાન ને સ્નાન કરનારા વિમળાબાઈ આવી ગયા, અને એમાં પ્રજ્ઞાબેન પણ આવી ગયા. પ્રજ્ઞાએ તો જેટલા તીર્થ કર્યા એટલા કોઈએ નહીં કર્યા હોય, કારણ કે આપણી કથામાં એની હાજરી થઈ ગઈ એટલે એ પણ એક ભાગ્ય છે. એને કપડાં એના જે પહેરતી હોય એ પણ પ્રજ્ઞાબેન બનવું કઠિન છે, એટલી મને ખબર છે. વખાણ નહીં, પણ એનું જીવતર એ રાખવું અલગ છે. ગમે ત્યારે એનું ભજન, એના કીર્તન લખેલા, અને એનું ભજન, એના પૂજા, એના પાઠ, એના બધા નિયમો. અને અમારા વિમળાબા એમના સખી છે, તો એમણે પણ પોતાનું જીવન ગંગાજીના કાંઠે એ ઊંચી વાત છે. પ્રજ્ઞા બોલે નહીં, આપણને કરી બતાવે. જ્યારે જરૂર પડે ને ત્યારે ભગવાન જેમ આવીને ઉભો રહે ને એમ ઊભી રહે, ગમે એટલી ગમે એવી જરૂર હોય. એટલે 3 તો કથા કરાવી બાપુજી પાછળ. બાપુજી ગયા પછી કે ઘણું બધું કરીને ગયા છે, તો એ 3 આયોજન એના અહીંયા થયા છે. એક વખત રામચરિત માનસના પાઠ, એક નવરાત્રિમાં હમણાં દેવી ભાગવત, અને એક શિવ પુરાણ. એ ભલે કરીને ગયા, પણ અને એકાઉન્ટમાં પૈસા આવી કે તું, હું કહું હું એની દીકરી છું, તો કે તું એની દીકરી છો પણ તું વક્તા છો, તો મારું ફળ ન મળે. એટલે ત્યારે વક્તાનો નહીં કે બેન બેનનો સંબંધ નથી, ત્યારે તું વક્તા અને હું એક આયોજક. હું તને આપું તો કે મને અભિમાન આવે, ને તને લેવામાં સંકોચ થાય, એના કરતાં હું કથા જ કરાવું, એટલે એ બાને હું તને આપી શકું, કે મને કે અભિમાન ન આવે ને તને સંકોચ ન થાય. એને આપવા હોય તો એવી રીતે આપે, એવો એનો સ્વભાવ, કે મને અહંકાર ન આવે. પણ એની હાજરી પણ કાલે અહીંયા થઈ ગઈ. દર્શન થયા. જીવન જીવી જવું, બોલવું પણ નહીં, કરી જ બતાવવું ખાલી, એ કઠિન છે. અને એમાં પૈસા છૂટવા એ તો બહુ અઘરી વાત છે. તો ગંગા મૈયા ના કાંઠે એક બુંદથી પણ વ્યક્તિ તૃપ્ત થાય. સુખદેવજીએ લખી નાખ્યું કે ભાગીરથી ગંગા મૈયાએ ભગીરથ રાજાની પેઢીઓમાં જે હતા એ બધા જ પિતૃઓને તાર્યા છે. કલિયુગમાં ભાગીરથી ગઈ તો કે ભાગવતજી. આ ભાગીરથી જે ગંગા છે, ત્યાં તો સગવડવાળા જાય. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, તે એવો પ્રશ્ન કર્યો, આજે જેમ ભગીરથે ગંગાજીને ઉતાર્યા હતા, એમ તે ભાગવત રૂપી ભાગીરથી ઉતારી. યુગો સુધી પિતૃઓ તરતા રહેશે, જીવતાને શાંતિ, સુખ ને સમૃદ્ધિ મળશે. જ્યાંમાં ડૂબકી મારશે, જે પાન કરશે, જે સ્નાન કરશે, એ ધન્ય થઈ જશે. એ કથા અહીંયા ફરી સુખદેવજીએ લખી છે. ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય થાય પહેલા રામ કથા આવી. રામાવતાર કઈ રીતે થયો એ સુખદેવજી આખું. ઘણા લોકો ને કે અમે વૈષ્ણવ, અમે માનતા જ નથી, અમે ખાલી કૃષ્ણ ભગવાનને જ માની. પણ કૃષ્ણ તો રામ બન્યા છે, અને રામ તો રામદેવ પીર બન્યા. તો આપણે રામદેવ પીરનો કૃષ્ણને માનો કે હું રામને માનું, પણ એકે ભગવાનનો આપણાથી અનાદર થતો નથી, કારણ કે એના જ બધા અવતારો છે. એ તો વવારું થઈ નહીં વાલો આવ્યો, એને તો હજામનું પણ રૂપ લીધું, સખુબાઈનું પણ રૂપ લીધું, કાચબાનું લીધું, વરાહનું લીધું, ન જાણે કેટલા રૂપ લીધા. વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ કે મારા ભગવાન એ જ છે, અલગ અલગ રૂપે હરિ વ્યાપક સર્વત્ર સમાના. પણ જેને બધું સાંભળ્યું છે, કોઈ દી સંકોચ કરી શકે, એમાં કાંઈ આપણી નિષ્ઠા ન તૂટી જાય, કારણ કે છે તો એના એ જ, રૂપ તો એનું, નામ જ જુદા છે. કૂવામાંથી પાણી કોઈ સિંચે તો કોઈ બાલ્ટીથી ને કોઈ ડોલથી ને કોઈ ઘડો નાખે, પણ પાણી તો એકનું એક, બર્તન જુદા છે.
कबीरा कुआ एक है पनिहारी अनेक, बर्तन सबके न्यारी भये लेकिन पानी सब में एक. બધાની અંદર પાણી કૂવામાંથી જ આવે છે, વાસણ જુદા જુદા. સોનું તો એકનું એક જ છે, પણ કોઈ બુટી, કોઈ કંદોરો, કોઈ ચૂડી, કોઈ હાર, ઘાટ અલગ અલગ. એ ભગવાન તો એક જ છે. આ વસ્તુ સમજાઈ જાય ત્યારે એકેય ભગવાનનો આપણે વિરોધ કરી શકશું નહીં. ભરોસો દ્રઢ્યંચરણ કેરો વાત સાચી, પણ બીજા ભગવાન આપણા ભગવાન જેવા નથી એવું આપણાથી ન કહી શકાય. બધાની દ્રષ્ટિમાં બધાના ભગવાન મહાન હોય. જે જેને માને એના કુળદેવી, એના ભગવાન, એના સુરાપુરા, એ જેને માનતા હોય એ એની દ્રષ્ટિમાં મહાન જ છે. આપણી દ્રષ્ટિમાં આપણા ગુરુ મહાન હોય તો બીજા ગુરુ મહાન નથી એવું આપણે ન કહી શકીએ, કારણ કે એની દ્રષ્ટિમાં એના ગુરુ મહાન છે. એક જ ગ્રંથ મહાન છે એમ ન કહી શકીએ, બીજાની દ્રષ્ટિમાં બીજો પણ હોઈ શકે. જેની જેવી ભક્તિ. અહીં રામકથા લખી નાખી સુખદેવજીએ, કોઈ ભેદ નહીં. શિવ કથાએ લખી, રામકથાએ લખી. અયોધ્યા નામે નગરી, દશરથ નામે રાજા, 3 રાણી છે. અવધપુરી રઘુકુલ મની રાઉ, શ્રી રામ વેદ વિદિત જેહી દશરથ નામ. શ્રી રામ જય રામ જય જય રામ. અવધપુરી રઘુકુલ મની રાઉ, શ્રી રામ જય રામ જય જય રામ. અયોધ્યા નામે નગરી, દશરથ નામે રાજા, 3 રાણી, સંતાન નથી. મનમાં ગ્લાનિ થઈ કે મારે સંતાન નથી, કાલે આટલી બધી સંપત્તિનો વારસદાર કોણ? પણ જાઉં મારા ગુરુ પાસે, મને કોઈ ઉપાય બતાવશે. નીચે દુઃખ સુખ સબ ગુરહી સુનાય, શ્રી કાહી વશિષ્ઠ બહુ વિધિ સમજાય. પોતાના ગુરુજીની પાસે જાય છે, સુખની વાત કરી, દુઃખની કરી, પણ ગુરુ બોલ્યા છે કે ધરવું ધીર હોય સુત ચારી. એક નહીં 4 પુત્રો તારા ભાગ્યમાં લખેલા છે, પણ શરત એટલી, તારે યજ્ઞ કરવો પડશે. પુત્ર કામેષ્ટી યજ્ઞ જો થાય અને એમાં શ્રીંગી ઋષિ આવે, એ યજ્ઞ કરાવે તો જ સફળ થાય. કારણ કે એને કોઈ સ્ત્રીનું મુખ પણ હજી સુધી જોયું નથી, એના દ્વારા યજ્ઞ થાય. શૃંગી ઋષિને બોલાવા ગયા છે. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શ્રી રામ જય રામ જય જય રામ. પોતાના કુલગુરુ હતા ને એના દ્વારા યજ્ઞ સંપન્ન થાય એમ જ નહોતો. એ યજ્ઞ કરાવે તો સફળ ન થાય, પણ કુલગુરુને જ કહી દીધું. કુલગુરુએ ખુદ કીધું મારાથી આ યજ્ઞ નહીં થાય, એટલે હું જ જાઉં અને બોલાવી લાવું. નહીંતર તમે એક બ્રાહ્મણ પાસે કર્મકાંડ કરાવતા હો ને, પછી બીજાને કહેશો ને તે નહીં આવે, કે નહીં તમારા ગોરને બોલાવો ભાઈ, અમે ન આવીએ. એટલે ખુદ કુલગુરુ પોતે જ બોલાવા ગયા, જેથી આને સંકોચ ન થાય. શૃંગી ઋષિને બોલાવા, વશિષ્ઠ બોલાવા, આવો યજ્ઞ કરો, મારો શિષ્ય છે, આપના દ્વારા યજ્ઞ થાય તો જ આ સંપન્ન થાય. આવ્યા છે, યજ્ઞ થયો છે, યજ્ઞનારાયણ દેવ પ્રસન્ન થયા છે, પીળા વસ્ત્ર પહેરેલા છે, આ યજ્ઞમાં પ્રગટ થાય છે. હાથમાં ખીરનું પાત્ર છે, ચરુ છે, એમાં ખીર ભરેલી છે, સોનાનું પાત્ર. અને
એ પાત્ર રાજાને આપે. રાજન, તમારી આ ત્રણેય રાણીઓને વેચી દો. આ ખીર આરોગશે ને એટલે પુત્રની પ્રાપ્તિ થશે. કૌશલ્યા માતાને અડધો ભાગ આપી દીધો. એ માએ આરોગ્યો, જેના ઉદરમાં રામનો વાસ થયો. સુમિત્રાજીને આપ્યો, કૈકેયીને આપ્યો. કૈકેયીને તો રીસાવાનું આવે જ, પણ સુમિત્રાજીને કૌશલ્યામાં એ બંને એને હાથનો સ્પર્શ કરાવીને કહ્યું પેલા આને આપો. એટલે કૈકેયીને આપ્યો કે શુભ ચોકડિયામાં, શુભ મુહૂર્તમાં, શુભ કાર્યમાં રીસાય તો બરાબર આપણું કાર્યક્રમ સફળ નહીં થાય, એટલે આને રાજી રાખો. કૈકેયીને ત્રણેય માતાઓએ ખીરનો પ્રસાદ લીધો. અને એમ કહેવાય છે ખીરનું પાત્ર હતું ને તે સમડીએ ઉડતી ઉડતી જતી હતી, એમાંથી ચાંચ ભરી લીધી સમડીએ. અને અંજનામાં તપશ્ચર્યા કરતા હતા, એની ગોદમાં એક ખીર પધરાવી અને એને આરોગી. એનાથી હનુમાનજીનું પ્રાગટ્ય થયું. જે રામના માતાએ આરોગી એ જ અંજના માતાએ. કારણ એક યોગ હતો. ભગવાન રામજી માતાના ઉદરમાં પધાર્યા છે. માં આનંદિત રહેવા લાગ્યા, શુભ શુકન થવા લાગ્યા આખી દુનિયામાં. શાસ્ત્ર કહે છે કે કૌશલ્યામાં ડાબી આંખ ફરકવા લાગી, ડાબું અંગ ફરકવા લાગ્યું. પૂજાના સમયે ડાબી આંખ કે અંગ સ્ત્રીનું ફરકે ને તો એને બહુ મોટો લાભ થાય. પુરુષની જમણી આંખ અથવા જમણું અંગ એનું સ્ફુરન થાય, ફરકે એકાએક, તો માનવાનો બહુ મોટો ફાયદો થવાનો. આ શુકન છે. અહીંયા કૌશલ્યા માતા આનંદિત રહેવા લાગ્યા. સમય વીતે છે. દિવસ આવ્યો કયો કે નવમી તિથિ મધુમાસ પુનીતા, મધુમાસ પુનીતા, અરે શુક્લ પક્ષયા જીત હરિપ્રીતા મધ્ય દિવસ. ચૈત્ર સુદ નોમ છે, શુક્લ પક્ષ છે, અભિજીત મુહૂર્ત છે, બપોરના 12 વાગ્યા છે. અને એ જ ક્ષણે માં કૌશલ્યાએ પરમાત્મા રામચંદ્રજીને જન્મ આપ્યો. અને પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. રામચંદ્ર ભગવાન કી જય. અને માં કૌશલ્યા બોલે છે કે હે હરિ, મેં તમારી તપશ્ચર્યા કરીને એ વખતે મેં માંગ્યું હતું કે તમે મારા પુત્ર બનીને આ ધરતી પર પધારો. પણ આપ પુત્ર બની નહીં, પણ આજે ચતુર્ભુજ રૂપે પધાર્યા છો. 1-2 મિનિટ કીર્તન કરીએ. રંજનબેન અને એમના એક સત્સંગી બેન આવી ગયા છે. અમારા રંજનબેન ચાલુ કથાએ ફોન કરે, ના પાડો ને તો કે મારે લાઈવ સાંભળવી છે. તો મારે પણ યુટ્યુબના વિડીયો તૂટી જાય તો એ કર્યા વિના ન રહે. એટલે એના ફોનમાં મેં લોક મારી દીધું છે. હમણાં બ્લોક સૂચિમાં એને નાખી દીધા છે. એ ફોન કરે તો એની રિંગ આવે ને તો એ આવી ગયા, એને કાંઈ અસર નથી કરતું. ભાવ એવો છે ને એને કે બેન ન ઉપાડે કાંઈ નહીં, કાં ચાલુ તો પણ એનો અંતઃકરણની આતુરતા એવી છે ને એટલે ઈ ન રહી શકે. ઉપર બેસો, વાંધો નહીં, ઉપર વહી જાઓ ખાટલા ઉપર. ઉપર આમ તો 30 વર્ષથી ઓળખું છું, જ્યારથી કથા શરૂ થઈ ને એટલા વર્ષથી એને યારે સંબંધ છે. મહિનામાં એકવાર તો હોય જ પહોંચી ગયા. પણ
એક ધારો ભાવ રાખવો અને ગમે એવું વર્તન થાય તો એ રાખવો. હું ગમે એમ કરું ને તો એ એમ ખબર જ હોય એ ભલે ને ન ઉપાડે, આપણે પહોંચી જાવ. ભગવાન પ્રગટ થાય છે પાથરી દે ત્યાં બેન. અને માના મુખમાંથી એક સ્તોત્ર ફૂટે છે કે ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપની. ચતુર્ભુજ રૂપે ભગવાન રામજી પ્રગટ થયા હતા. માં કૌશલ્યા બોલ્યા છે કે ભારતની નારીના દૂધમાં કેટલી તાકાત છે. હે રામ, તમારે જો જોવું હોય તો બાળક બની જાઓ. અને એક ક્ષણે ચતુર્ભુજ રૂપ વિલીન થાય છે. બાળ રૂપે ભગવાન પ્રગટ થયા છે. આ છે ભાગવતજીની કથા. એટલે આમાં રામ કથા વિસ્તારથી આપણે લેવાની જરૂર નથી, કારણ કે આપણું કેન્દ્ર શું છે એ જોવાનું છે. આપણે કેન્દ્ર ભાગવતજી છે અત્યારે, એટલે સંક્ષેપમાં રામકથા એ લેશું, પણ મૂળ જગ્યાએ આપણે જલ્દી પહોંચવાનું છે. ઘરેથી નીકળ્યા જ હોય કે ક્યાં જવું છે આપણું નક્કી હોવું જોઈએ. પણ પરમાત્મા રામજીનું પ્રાગટ્ય, ભરતજી, શત્રુઘ્નજી, લક્ષ્મણલાલજી મહારાજ ચારે ભાઈઓના જન્મ થયા છે. સમય પસાર થવા લાગ્યો. ભગવાન રામજી ચાલતા શીખ્યા છે. કૌશલ્યા જબ બોલન જાય, ઠુમુક ઠુમુક પ્રભુ ચલહી પરાઈ. પ્રભુ ચાલતા શીખ્યા. શુકદેવજીએ સંક્ષેપમાં જ રામકથા લખી છે, તો પછી આપણે સંક્ષેપમાં જ ગવાય. જેમ લખ્યું હોય ને એમ જ જવાય. પછી આપણને રામાયણ આવડતું હોય એટલે એમાં 2 કલાક ન કઢાય. અહીંયા તાડકાને મારી, મારીચને માર્યો, સુબાહુને માર્યા, અહલ્યાનો ઉદ્ધાર, જનકપુરી પધાર્યા, ધનુષ્યનો ભંગ, સીતાજીએ જયમાળા પહેરાવી, જાન આવી. અને પરમાત્મા રામચંદ્રજીની જાન ઘણા બધા દિવસ રોકાઈ અને સીતાજીને, રામજીને, જાનને ત્યાંથી પ્રસ્થાન કરાવ્યું, વિદાય આપી અને બાલકાંડ પૂરો થઈ જાય છે. અયોધ્યા નગરીમાં રામ રાજ્યાભિષેકની તૈયારી. મંથરા આવી ગઈ. અયોધ્યામાં એક જ મંથરા હતી. અત્યારે ગામે ગામ છે. 100 માણસોનું કુટુંબ હોય ને એમાં એકાદી નીકળે. સોસાયટી હોય તેમાં એકાદી નીકળે, એરિયામાં નીકળે. એ રામ રાજ્યાભિષેક ન થવા દે. નક્કી હોય તો એ વનવાસમાં પરિવર્તિત કરી નાખે. અહીંયા મંથરાએ કૈકેયી માની સાથે વાતચીત કરી. રામ વનવાસનું વરદાન માંગ્યું. ભગવાન રામજી વનમાં ગયા. પંચવટીમાં રાવણ આવ્યો, સીતાજીનું હરણ કર્યું અને અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે સીતાજીને બિરાજમાન કરી દીધા. હજી અશોક વૃક્ષ એમને છે. અમે શ્રીલંકામાં ત્યાં જ રોકાણા હતા 10 દિવસ. કે એનું એ ઝાડ હજી મોજૂદ છે, જ્યાં સીતાજીએ 10 મહિના કેમ કાઢ્યા હશે. અંડરાધાર વરસાદ પડે છે ત્યાં, જે આપણે સહન ન કરી શકીએ. દિવસને અંધારું લાગે. એમાં અશોક વાટિકામાં સીતાજી બિરાજમાન હતા. હનુમાનજીનું પધારવું, સમુદ્રને ઓળંગી અને ચૂડામણી લઈ મુદ્રિકા આપી હનુમાનજી પાછા ફર્યા. પરમાત્મા રામજીને સંદેશો આપ્યો. સમય પસાર થયો. પરમાત્મા રામજીનું સૈન્ય આવ્યું છે. ક્યાં?
સમુદ્રના તટે પુલ બંધાયો, રામેશ્વર મહાદેવની સ્થાપના થઈ, બધા સામે કિનારે લંકા નગરી. યુદ્ધ થયું, રાવણ મરાયો, પરમાત્મા રામજી સીતાજીને લઈ અને ફરી અયોધ્યામાં પધાર્યા. રામ રાજ્યાભિષેક થયો છે રામચંદ્ર ભગવાન. અને રામ કથા કે પૂરી થઈ ગઈ. હરિશ્ચંદ્ર રાજાની કથા આવી. અમરીશ રાજા છે ને એ અયોધ્યામાં જ બની ગયા, થઈ ગયા. અમરીશ પછી હરિશ્ચંદ્ર એ અયોધ્યામાં જ, શિબી રાજા એ પણ અયોધ્યામાં જ, રૂકમાંગદ રાજા એ પણ અયોધ્યામાં જ. સત્યને ખાતર વેચાણા એ સંક્ષિપ્તમાં અહીં લખાયું. યયાતિ રાજાની કથા આવી. શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની અને યયાતિની કથા આવી. એને શાપ હતો, કોઈ બ્રાહ્મણ ન વરે એને. એટલે બધી સખીઓ સ્નાન કરતી હતી ને, પછી ચાલતી થઈને એક સખીએ ધક્કો મારી દીધો કૂવામાં. એટલે બેનપણી કે મિત્ર પણ વ્યક્તિએ જોઈ વિચારીને કરવા, બહુ ઝાઝા ન હોવા જોઈએ. ઘરમાં વધારે પડતો પ્રેમ મળશે ને તો બાર ઓછા જશે. અહીંયા થયું એવું કે દેવયાનીને ધક્કો કૂવામાં મારી દીધો, એની સખીએ જ. બધી પાછી નીકળી ગઈ, એકલી અટુલી વનમાં શું કરે, કોણ બહાર કાઢે? યયાતિ નામના રાજા ત્યાંથી પસાર થાય છે અને અવાજ સાંભળ્યો, કોઈ સ્ત્રી છે. પેલા એના વસ્ત્રો પડેલા એ બધા ફેંક્યા, પછી એને બહાર કાઢી. ત્યારે કહે છે કે હવે મને બહાર તમે કાઢી છે તો હું તમારા સિવાય બીજા સાથે લગ્ન નહીં કરું. આમે બ્રાહ્મણ મને કોઈ વરેમ નથી. એને શ્રાપ હતો, એની હારે લગ્ન થયા. એ કથા અહીં સંક્ષેપમાં આવી. શકુંતલાની કથા આવી. અપસરાની દીકરી શકુંતલા કણવ ઋષિના આશ્રમમાં રહે છે. એક દિવસની વાત, દુષ્યંત નામનો રાજા આવે છે. આગલા જન્મનું એની હારે કઈ લેણું હશે. બંનેએ ગંધર્વ લગ્ન કર્યા છે. ઋષિની હાજરી નથી. શકુંતલાએ પોતાના પિતા રૂપ ગુરુને બધી વાત કરી દીધી કે દુષ્યંત અહીંયા આવેલા, મેં ગંધર્વ લગ્ન કર્યા છે, એનાથી પુત્ર ઉત્પન્ન થયો, એનું નામ ભરત, અને ભારત દેશ એના ઉપરથી ભારતનું નામ ભરત ઉપરથી રાખવામાં આવે છે. એક કથા લખાણી. છેવટે રંતીદેવની કથા આવી. કોઈ અતિથિને ભોજન કરાવીને ભોજન કરતા હતા. રંતીદેવ ગમે એ આવે, 49 દિવસના ઉપવાસ થાય છે. આવીને પરીક્ષા, ભગવાને કીધું કે હવે હું જોઈ લઉં કેમ નથી જમતો. તો કહેશ ને કે હું ન જમું. થોડુંક કંઈક ખાવાનું ઘરમાં આવ્યું. ભગવાન સ્વરૂપ લઈને આવ્યા, બધું માંગી લીધું પાછું, પણ પરીક્ષામાંથી એ પાસ થઈ જાય છે. હરિએ દર્શન આપ્યા. એ કથા અહીંયા શુકદેવજીએ લખી છે. પણ આપણી કથા આગળ જાય છે નંદ ઉત્સવ તરફ, ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય તરફ. દસમ સ્કંદ શરૂ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જ્યારે આવે ને નંદ આનંદ થયો, ચોકલેટ ઉડાડવાની થી રાખી દીધી, ઉડાડવાની ચોકલેટ છે ને, એટલે તમે હંસાબેન એક જણ ચોકલેટ લેજો. જય બોલો બંસી બજૈયા કી, જય બોલો જય બોલો માખણ ખવૈયા કી, જય બોલો જય બોલો કૃષ્ણ કનૈયા કી, જય બોલો જય બોલો બંસી બજૈયા કી, જય બોલો જય બોલો બંસી બજૈયા કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય.
હવે આપણે 10મા સ્કંદ તરફ જશું. ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થયું, કેમ થયું, એ કથા આપણે લેશું. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયો રાગ્નમ ચોભાય વંશ્યાણામ તો ચરિત્રમ પરમદ્ભુતમ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયો રાગ્નમ ચોભાય વંશ્યાણામ ચરિત્રમ પરમદ્ભુતમ. શુકદેવજી લખે છે, પરીક્ષિત રાજા કહે છે કે હવે બધી જ કથા સાંભળી લીધી, હવે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રની કથા સંભળાવો. દેવકી અને વસુદેવજીના લગ્ન લેવાય છે. બોલ ઢીલો છે એમ નમજો. અને એ વખતે આપણે ત્યાં એવો રિવાજ હોય કે ભાઈ હોય ને વડાવા જાય, સીમડી વડાવા, ગામની ભાગોળ સુધી જાય. દેવકીજીના સગા ભાઈના બદલે કંસ રાજાએ લગામ લીધી હાથમાં કે હું જાઉં, ભલે કાકાનો દીકરો છું દેવકીજી, પણ હું તમને બહુ પ્રેમ કરું છું, હું તમને વળાવવા આવીશ. લગામ લઈને જાય, વાતો કરતા જાય છે બેન ભાઈ. પણ એટલામાં કંસ તો બહુ વખાણ કરે છે દેવકીજીના, કરિયાવર પણ ઘણો બધો આપ્યો, જગતને બતાવ્યું કે આવા આસુરી વૃત્તિવાળા લોકોનું કાંઈ ઠેકાણું બહુ હોતું નથી. ક્યારે શું કીએ. આકાશવાણી થાય છે કે હે કંસ રાજા, કાન ખોલીને સાંભળી લો, જેની તમે પ્રશંસા કરો છો ને, જેને મૂકવા જાઓ છો, આ તમારી બેન દેવકી, એનો 8મો બાળક તમારો કાળ છે, કાળ છે, કાળ. ઓહ! લગામ ખેંચી રથ ઉભો રાખ્યો, તલવાર હાથમાં લીધી કે હમણાં શિરછેદ કરી નાખો. વસુદેવજી કેવા લાગ્યા, તારી બેન છે, એના હાથમાં મીંડોળ છે, હજી મહેંદી છે, હજી તો પરણીને ઘેર નથી પહોંચી, બેનને મરાય, એની હત્યા થાય. મારે કોઈ જ્ઞાન નથી જોતું, તો એક કામ કર, અમને કારાગૃહમાં નાખી દે, અને કારાગૃહની અંદર જે સંતાનો અમારા થાય અમે તને આપી દેશું, તારો ભય મટી જાય. આનો અર્થ એવો થાય કે હજી ભક્તિની શરૂઆત કરી છે. દેવકી માતા બહુ ભક્તિ ભજન કરતા, અને એની સાથે જ આજે એના માર્ગમાં કેવડું મોટું વિઘ્ન આવ્યું કે જેલ મળી ગઈ, સીધી કારાગૃહમાં વાસ. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. કોઈએ લખ્યું, ભગવાન તો તારી જે ભક્તિ કરે ને એની તું બહુ આકરી પરીક્ષા લે. તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, પણ જે જગમાં સારા છે એની દશા ઘણીવાર સારી નથી હોતી. જે જગમાં સારા છે, હરિશ્ચંદ્ર રાજાને જ વેચાવવું પડે, શિબી રાજાને જ અંગો કાપીને મૂકવા પડે, મીરાબાઈને જ ઝેર પીવું પડે, નરસિંહને જ નાતની બહાર કાઢે, જેણે ભક્તિ કરી. પણ કારાગૃહમાં સુમિરન શરૂ છે, બાળકનો જન્મ થાય, કંસ પછાડીને મારી નાખે. એ માની કેવી દશા હશે, એની નજર સામે જેના દીકરાને પછાડીને મારી નાખે. 1 2 3 4 5 6 દીકરાઓને નજર સામે પથ્થર સામે પછાડીને મારી નાખે. દેવકી માં રડતા રહી જાય. સમય વ્યતીત થવા લાગ્યો. દેવતાઓ વિચાર કરતા થઈ ગયા કે આ પાપીના પાપનો ઘડો ક્યારે ભરાશે.
શેષનાગના અવતાર નાગ દેવતા શેષનાગજીએ પોતાના બ્રહ્મ તેજને માં દેવકીજીના ઉદરમાં પધરાવ્યું. દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે શેષનાગને મારી નહીં શકે. એક કામ કરો, યોગ માયાને મોકલીશ. માને નિદ્રાધીન કરી દીધા, એવી ઊંઘ આવી ગઈ અને એના ઉદરમાંથી બાળક લઈ લીધું યોગ માયાએ. અને એ બાળકને વાસુદેવના બીજા ધર્મપત્ની હતા રોહિણીમાં, એના ઉદરમાં પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યું. કંસને પૂછ્યું, કંસે આવીને કે બાળકનો નાશ થઈ ગયો છે અધવચ્ચે એવી વાત કરી દીધી. પણ આ લીલાને કોઈ જગતમાં જાણી ન શક્યો. બલરામજી રોહિણીમાના ઉદરમાં જ સમય વીતે છે. હવે તો ભગવાન નારાયણ વૈકુંઠ છોડી અને આ ધરતી પર આવવા માટે તૈયાર છે. દેવકી માતાના ઉદરમાં ખુદ ભગવાને પોતાના બ્રહ્મ તેજને પધરાવી દીધું. માના ડાબા અંગના સ્ફુરનો થવા લાગ્યા, આંખ ફરકવા લાગી, શુભ શુકનો થવા લાગ્યા, અંદરથી આનંદ થવા લાગ્યો. કંઈક સારું થવાનું હોય એવું લાગે છે. સમય પછી સમય વીતો વ્યતીત થયો અને શ્રાવણ મહિનાની અંધારી આઠમ આવી. આખા જગતને જેણે શુકન આપી દીધા અને હજી આપણે યાદ કરવી પડે. ઝરમર ઝરમર મેહુલો વરસવા લાગ્યો, વીજળીના ચમકારા થાય. વસુદેવજી અને દેવકીજી વિચારતા રહી ગયા. એની સામે બાળક રૂપે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થઈ ગયા. ટોપલો લીધો, ભગવાનને પોઢાડ્યા, યોગ માયા આવી ગયા, બધાને મૂર્છિત કરી દીધા. બેરે ગીરવા જેલના તાળા એની મેળાએ તૂટી ગયા, હાથ કડીઓ એની મેળાએ તૂટી ગઈ. વસુદેવજી જોતા રહી ગયા, પ્રેરણા કરી જલ્દી નીકળો. અંધારી આઠમ વીજળીના ચમકારામાં અજવાળું થાય, ભાગતા જાય વસુદેવ કે ગોકુળમાં જાઓ. જેવા ચાલતા થયા ને ત્યાં એમ કહેવાય છે વરસાદ વરસવા લાગ્યો ધોધમાર, વીજળીના ચમકારા થાય અને યમુનાજી બે કાંઠામાં એવું પૂર આવ્યું. અને જેવા વસુદેવજી પાણીમાં જલમાં પધાર્યા એ સેકન્ડે યમુનાજી ઉછળવા માંડ્યા. ઉછળ્યા એટલા કે ભગવાનના ચરણ ધોતા હતા, પાદ પ્રક્ષાલન કરતા હતા. બહુ ઉછળ્યા અને ચરણામૃત જાણે લઈ લીધું. કોઈએ પૂછ્યું, તમે આ શું કરો છો યમુનાજી? અરે આ તો મારા ભાવિ પતિ છે, મારું સર્વસ્વ છે, મારી જિંદગી, મારું બધું જ છે, મારા પતિ છે. એના પહેલા વેલા ભાગ્યશાળી હું છું. મને આનંદ ન થાય? બીજી પટરાણીઓને પછી દર્શન થશે, મને સીધા દર્શન, સીધા ચરણ સ્પર્શ, સીધું ચરણામૃત. એટલે મારા ભાગ્યને લીધે હું ઉછળું છું. પછી યમુના મહારાણીને વિચાર આવ્યો કે હું આટલી બધી ઉછળું છું તો ભગવાનને ક્યાંક એમ લાગશે તો કે અત્યારથી આટલી બધી ઉછળે તો આ લગ્ન પછી શું કરશે? તો ભગવાન મારી યારે લગ્ન નહીં કરે તો? એટલે યમુનાજી શાંત થઈ ગયા. કોઈ યમુનાજીને પૂછ્યું શાંત કેમ થઈ ગયા? કે મને બીક લાગી ને એટલે. ભગવાન કે પછી મારી યારે લગ્ન ન કરે ને તો એટલે યમુનાજીએ એને કેળો આપી દીધો, હટી ગયા. જાઓ નાથ, હું કિંકરી બનીને રહીશ, હું આપણી દાસી બનીને જીવીશ, પણ મને ચરણમાં રાખજો, મને આપનું શરણ મળે એવી મારા પર કૃપા કરજો. એટલે યમુનાજીએ રસ્તો આપી દીધો. સુખદેવજી લખે છે, જાય છે. અને એ વખતે નંદ રાણીએ એક દીકરીને જન્મ આપ્યો, કન્યાને. બાલકૃષ્ણને બાજુમાં પોઢાડ્યા, કન્યાને લઈ લીધા દીકરીને. અને વસુદેવજી ઝડપથી નીકળી જાય. આવ્યા ને ફરી દાખલ થયા. એની મેળાએ જેલને તાળા લાગી ગયા, હાથકડીઓ મેળાએ લાગી ગઈ. પહેરે ગીરો જાગે છે, શું થઈ ગયું વચ્ચે એ ખબર ન પડી, કારણ કે ભગવાનની કૃપા હતી. કંસ રાજાને ખબર પડે છે દેવકીએ બાળકને જન્મ આપ્યો છે. દોડીને આવે, અરે ભાઈ આ તો તારી ભાણકી કહેવાય, ભાણેજ કહેવાય, એને મરાય? આ દીકરી તારું શું બગાડે? 8મી વખત બાલિકાએ જન્મ લીધો. એ જે હોય તે મને ખબર નથી, લાવ મારી પાસે. લઈ અને એમ કહેવાય છે એના પગ પકડ્યા અને પથ્થર પર પછાડવા ગયો, આકાશમાં ઉડી ગઈ, અષ્ટભુજા દેવીનું રૂપ લીધું.
હે પાપી, તું મને ન મારી શકે, હું આદિ શક્તિ છું. જોઈ લે. દર્શન કર્યા, વિચાર કરતો થઈ ગયો, શું થયું? કાળ આઠમું બાળક અને આ બાલિકા અષ્ટભુજા દેવી નંદરાણીની યશોદા માતાજીના ભક્ત હતા, અંબામાના. અને એને સાધના કરી હતી કે માં તમે મારે ઘેર અવતાર લેજો, એટલે એને કાંઈ મારી શકે નહીં. અને ત્યાં એમ કહેવાય છે હજી એનું મંદિર અત્યારે મોજૂદ છે, આદિશક્તિ. સમય વ્યતીત થયો, સવારનો પ્રહોર થયો, પરોઢિયું થયું. નંદ બાબા સૂતા છે. વહેલી સવારે એક સપનું આવે છે. સપનામાં પીળા પીતાંબર ધારણ કરેલું એક બાળક છે, હાથમાં વાંસળી, સોનાનો મુકુટ, પગમાં સોનાના નુપુર, તિલક કરેલું છે. બાબા જો હું ગાયોની સેવા કરવા આવ્યો છું, આપની પણ સેવા કરીશ. આમ કઈ અદ્રશ્ય થઈ ગયો, આંખ ખુલી. ઓહો, કેવું સપનું આવ્યું વિચિત્ર. પણ બીજી બાજુ નંદ બાવાના સગા બેન છે, સુનંદા એનું નામ. વિચાર કરે છે કે યશોદા ભાભી છે ને બહુ વેલા જાગે છે. આજે તો પરોઢિયું થયું તો કેમ જાગ્યા નથી? કારણ કે માને નિદ્રાધીન ભગવાને જ કરી દીધા હતા, લીલા કરવી હતી. જાઓ તો ખરા, કેમ જાગ્યા નથી? જ્યાં અંદર જાય જોવે છે ત્યાં તો પરમાત્મા બિરાજમાન છે. છોટે પદ પાનીલાલ, છોટે અંબુરીલાલ, છોટે નખ લાલ લાલ, છોટી રેખ લાલ હે, કલિત કપોલ લાલ, લોચન લલિત લાલ, અધર અનુપલાલ, લાલ ગાલ લાલ. આહા, શું સ્વરૂપ છે! 14 બ્રહ્માંડના અધિપતિ સુનંદાજીને ખબર નથી ફોઈબાને, છતાં ભગવાને પેલાવેલા ફોઈબાને દર્શન દીધા ગોકુળમાં. વારી જાઓ, અરે આ તો લાલો, કેવું સૌંદર્ય છે આનું! ભગવાને છૂટા હાથે સૌંદર્ય આપીને આને બનાવ્યો હોય એવું લાગે, પણ ખબર નથી ખુદ ભગવાન જ છે. તાજા ખીલેલા કમળપત્ર સમાન ભગવાનના અભિરામ નેત્રો, આંખો સુંદર છે, ગાલમાં ખંજન, કંઠ ખંડ શંખ સમાન, કાળા કુટિલ ને વાકડિયા સુંદર વાળ છે. મનોહર રૂપ જોયું, ફોઈબા આનંદિત થયા અને દોટ મૂકી ગૌશાળામાં. ગૌશાળામાં કોણ હતું? નંદ બાવા. લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો, વધાય હો, વધાય હો, વધાય હો. અને એ વખતે નંદ બાબાએ એને સોનાનો હાર તોડીને આપ્યો છે. આખા ગોકુળની અંદર આજ્ઞા કરો કે આખી ગોકુળની અંદર આ નગરી દબદબા પૂર્વક શણગારે અને લાલાના જન્મનો મહોત્સવ ઉજવાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક મિનિટ ઊભા થઈ જાઓ પેલા બધા, અને તમે ફૂલ હાથમાં રહ્યો. આ બોક્સ છે ને ખોલી નાખો. કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, યશોદા કો લાલો ભયો, નંદ ઘેરે આનંદ ભયો, યશોદા કો લાલો ભયો. હાથી દિયો ઘોડા દિયો, હાથી દિયો ઘોડા દિયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો. યશોદા કો લાલો ભયો, યશોદા કો લાલો ભયો, યશોદા કો લાલો ભયો. હાથી દિયો ઘોડા દિયો, હાથી દિયો ઘોડા દિયો, યશોદા કો લાલો ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનને વારા ફરતી ઝુલાવી લેજો. અહીંથી પારણીય બોલાવીએ છીએ. વલ્લભાધીશ કી જય, આજના આનંદની જય. ગોપાલે મારો પારણીએ ઝૂલાવ્યો.
ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો ઝૂલાવે ગોકુળિયાની નારી ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ગોપાલ તને રમકડાયા પૂરે ગોપાલ તને રમકડાયા પૂરે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ બેસી જાવ ને હા જલ્દી પારણિયામાં લાલજી ગીરધર મારો ડાયો એ તો પાટલે બેસી નાયો ચૂલો ચૂલો પારણિયામાં લાલજી પાટલો ગયો ખસી મારો ગીરધર ઉઠ્યો બહુ ચૂલો ચૂલો પારણિયામાં લાલજી સાવ સોનાની ચારી ગીરધરથી રાધા પ્યારી ચૂલો ચૂલો પાર અગર ચંદનની સોટી ગીરધરથી રાધા મોટી ચૂલો ચૂલો પાર લાલજી ગીરધરને માખણ વાળું એ તો બોલે કાલું કાલું ચૂલો ચૂલો પારણિયામાં લાલજી રમકડા હું માંડું ગીરધરને અંજન આંચું ચૂલો ચૂલો પારણિયામાં લાલજી એના મુખમાં સાકર આપું ગીરધરને હૃદયે ચાપું ચૂલો પારણિયામાં લાલજી હું ભૂખરડો વગાડું મારા લાલને રમાડું ચૂલો ચૂલો પારણિયામાં લાલજી વ્રજની ગોપી આવે એ તો ચબલા ટોપી લાવે ચૂલો ચૂલો પારણિયામાં લાલજી કુમુદીના પ્યારા લાડકડા મોહન મારા ચૂલો ચૂલો પારણિયામાં લાલજી હાલરડા હું ગાવું મારા લાલને ચૂલાવું ચૂલો ચૂલો પારણિયામાં લાલ હવે ભગવાનમાં ટૂંકી તોડશે ત્યાં બધા જાઓ કેમેરો છે ને આવું હોય ત્યારે હાથમાં રાખવાનું આમાં ન રખાય તો બધું સીન આવે એ જીરી કુતાર પપ્પાને મમ્મી ઉભા રહ્યો ઠીક છે ને લંગોટીઓ દેવા ફોટો પાડીને મોકલું એમ ડોકુની ચુરાઈ મિત્ર મંડળ ડોકુની ચુરાઈ હે મોઢું એટલે રાખી એમ કે દીદી આ બસ એમ વચન બધા ઊભા થઈને જાઓ ભગવાનની હારે